નમસ્કાર દર્શક મિત્રો, IHRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ડોક્ટરે પોતાની ઇલેક્ટ્રોનિક સામાન સોશિયલ મીડિયા ઉપર વેચવા મૂકતા ભેજાબાદનો ભોગ બન્યા। 12,75,000 રૂપિયા છેતરપિંડીનો ભોગ બનતા બી ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ। ભરૂચ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તાએ મનરેગા યોજના મુદ્દે પત્રકાર પરિષદ સંબોધી। આવનાર સમયમાં મનરેગા યોજના મુદ્દે આંદોલનનું રણશીંગો। અંકલેશ્વરના પૂન ગામ પાસે એક્સપ્રેસવેનો એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ અચાનક બંધ થતા વાહન ચાલકો અટવાયા। જય સોમનાથના નાદ સાથે 600 થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા રવાના। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્યોએ તેઓને રવાના કર્યા। રૂંગટા વિદ્યા ભવનને CBSE માન્યતા મળી। 2026-27 થી પ્રાઇમરી થી ધોરણ 9 સુધીના પ્રવેશ શરૂ કરાશે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ભાજપ દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાની જે વાતો કરાઈ રહી છે તેને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરવાના કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાની માહિતી આપી હતી। કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મનરેગા એટલે કે મહાત્મા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમને ધીમે ધીમે કમજોર બનાવવાની નીતિ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં મનરેગા બચાવો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ આંદોલન પંચાયત બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે વ્યાપક રીતે ચલાવવામાં આવશે। કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે કહ્યું હતું કે મનરેગા એ કોઈ દાન નથી, પરંતુ ગ્રામીણ ભારતના ગરીબ, શ્રમિક, ખેડૂત, મહિલાઓ, દલિત અને આદિવાસી સમુદાય લોકો માટેની કાનૂની અધિકાર છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ સરકાર દ્વારા બજેટમાં કાપ ચૂકવણીના વિલંબ અને કામના દિવસો ઘટાડીને મનરેગાને નિષ્ક્રિય બનાવવાના પ્રયાસો કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે। કેન્દ્ર સરકારે મનરેગા માટે પૂરતા નાણાં ફાળવ્યા નથી, પરિણામે અનેક રાજ્યોમાં મજૂરોને સમયસર વેતન મળતું નથી અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। મનરેગાના 100 દિવસના કામોનો અધિકાર હકીકતમાં કાગળ પર જ રહી ગયો હોવાનો આક્ષેપ કર્યો છે। ભરૂચ ખાતે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાજુ ફ્રન્ટવાળા ઉપસ્થિત રહ્યા હતા। મનરેગા બચાવ આંદોલન માત્ર દિલ્હીમાં નહીં પરંતુ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જમીન સ્તર પર ચલાવવાની જાહેરાત કરાઈ છે। ભરૂચ સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રૂંગટા વિદ્યા ભવનને શૈક્ષણિક વર્ષ 2026-27 થી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEની માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે। આ સાથે શાળામાં પ્રાઇમરીથી ધોરણ 9 સુધીના વર્ગો શરૂ કરવામાં આવશે તથા આગામી વર્ષમાં હાયર સેકન્ડરી સ્તર સુધી વિસ્તરણ કરવાની યોજના છે। ગુણવત્તાપૂર્ણ અને સ્વાંગીય શિક્ષણને ધ્યાનમાં રાખી શાળામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, કોમ્પ્યુટર સાક્ષરતા, જીવન કૌશલ્ય અને નેતૃત્વ વિકાસ, નૈતિક મૂલ્યો અને શારીરિક માનસિક આરોગ્ય પર આધારિત શિક્ષણ આપવામાં આવનાર છે। ભવિષ્યમાં સ્પેસ ટેકનોલોજી, રોબોટિક્સ, કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક પ્રવૃત્તિઓ પણ શરૂ કરાશે। આ અંગે જનજાગૃતિ માટે આયોજિત પત્રકાર પરિષદમાં કેમ્પસમાં ડિરેક્ટર કુલવંત મારવાલે માહિતી આપી હતી। તેમણે કહ્યું હતું કે 2026-27 માટે પ્રાઇમરીથી ધોરણ 9 સુધી CBSE પાઠ્યક્રમમાં નામ માત્રની ફી સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 100% સુધીની સ્કોલરશીપ પણ આપવામાં આવશે। આ પત્રકાર પરિષદમાં દિવ્યજીતસિંહ ઝાલા, શૈલાસિંહ પારુલ મકસાના, શર્મિલા દાસ અને શશિકાંત પટેલ ઉપસ્થિત રહી સંસ્થા અંગેની માહિતી પણ આપી હતી। પટેલ સોસાયટીમાં રહેતા જાગૃત જીવદયા પ્રેમી મિતુલ પટેલ, કામધેનુ ગૌરક્ષક સમિતિના આશીષ શર્મા, નેચર પ્રોટેક્શન ક્લબના અનુભવી સભ્યો યોગેશ મિસ્ત્રી, રમેશ દવેર તથા કસક વિસ્તારના જીવદયા પ્રેમીઓએ માહિતીના આધારે વિસ્તાર પર નજર રાખી હતી અને દરમિયાન કરજીત પટેલના કમ્પાઉન્ડમાં સાહુડી દેખાતા ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી, જોકે અંધારાના કારણે રેસ્ક્યુ કામગીરી મુશ્કેલી પડી હતી। સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો।
વન્યજીવ રેસ્ક્યુ એક્સપર્ટ આશિષ શર્મા, કામધેનુ રક્ષક સમિતિ તથા નેચર પ્રોટેક્શન ટીમ ભરૂચ વન વિભાગના અધિકારી એમબી ડાભીના માર્ગદર્શન હેઠળ સાહુડીને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું અને આખરે રાત્રિના સમયે એક વન્ય જીવ સાહુડી પાંજરામાં પકડાઈ ગઈ હતી. ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર ગામમાં રમતોત્સવનો માહોલ સર્જાયો હતો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન હલદરવા ગામના સરપંચ રાજુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશભાઈ વસાવા તેમજ ટ્રસ્ટના અન્ય સભ્યો, ગામના આગેવાનો અને રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ દ્વારા આદિવાસી યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હું સતીશ વસાવા, અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અનેક સેવાકીય કાર્યક્રમ કરે છે, ત્યારે આજે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું સિઝન 3 નું ઓપનિંગ થઈ રહ્યું છે ભરૂચના વસાડા રોડ હલદરવા ગામ ખાતે. આ ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો છે અને આદિવાસી સમાજના યુવાઓ જાગૃતતા આવે અને એકતા બને અને ગુજરાતમાં ખેલકૂદમાં આગળ વધે એ માટેનું આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. તમામ કેપ્ટને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. હું સર્વને આભાર માનું છું. અસ્તુ. ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક સમાન સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા માટે ભરૂચ જિલ્લામાંથી ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 10-11 જાન્યુઆરીની સોમનાથ મુલાકાત પૂર્વે આજે ભરૂચ રેલવે સ્ટેશનથી 600થી વધુ યાત્રાળુઓ ટ્રેન મારફતે સોમનાથ જવા રવાના થયા હતા. ભવ્ય પ્રસ્થાન અને મહાનુભાવોની ઉપસ્થિતિ રેલવે સ્ટેશન ખાતે આયોજિત પ્રસ્થાન કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સામાજિક રાજકીય પદાધિકારીઓને યાત્રાળુઓને કુમકુમ તિલક કરી શુભકામનાઓ પાઠવી ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વાભિમાનનું પર્વ આ પર્વ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ ભારતની અડંગ શ્રદ્ધા અને આક્રમણો સામે અવિચલ રહેલી સંસ્કૃતિના ગૌરવ અવસર છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ અને અન્ય અધિકારીઓ પદાધિકારીઓ પણ જોડાયા હતા. હર હર મહાદેવ અને જય સોમનાથના ગગનભેદી નાદ સાથે સમગ્ર રેલવે સ્ટેશન ભક્તિમય બન્યું હતું. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ડોક્ટર રિયાઝ મોહમ્મદ પાંચભાયા રહે સ્ટાર ક્વાર્ટર પટેલ વેલફેર હોસ્પિટલ ભરૂચનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીને મ્યુઝિક સાંભળવાનો શોખ હોય, જેથી ફરિયાદીએ અલગ અલગ કંપનીના આશરે 30થી 35 લાખના મ્યુઝિક સાંભળવાના ઇલેક્ટ્રોનિક મશીનો તેમની પાસે હતા, જે વેચવા માટે કાઢવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રોનિકના ડિવાઇસમાંથી ઇયરબડ્સ નંગ 6, હેડફોન નંગ 13, ઇન ઇયર મોનિટરિંગ નંગ 2, ડેક એમ્પ્લીફાયર નંગ 2, પાવર બેગ 1 જેવી અલગ અલગ ચીજ વસ્તુઓ જેવી કે 26 નંગ જરૂર તેમની પાસે હતી, જે ફેસબુક પેજ ઉપર રિયાઝ પાંચભાયા ઉપર તેમજ ઇન્ડિયન ઓડિયો TLGN સહિતની ઉપર વોટ્સએપ ઉપર ઓડિયો ગ્રીક બાય સેલર ટ્રેડ ઉપર 26 અલગ અલગ કંપની ઉપર જણાવેલી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વેચવા માટેની પોસ્ટ મૂકી હતી, જેમાં 24/4/2025ના રોજ આશરે સવારે 11 વાગ્યાના અરસામાં ફરિયાદી ઉપર ચૈતન્ય નામના વ્યક્તિનો તેના ઉપર ફોન આવ્યો હતો અને ફરિયાદીને જણાવેલ કે મેં તમારી એડ ફેસબુક ઉપર જોઈ છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇડ ખરીદવા છે, જેથી તમને હું મળવા માંગુ છું. જેથી ચૈતન્ય ફરિયાદીને મળવા વેલફેર હોસ્પિટલ ખાતે આવેલો હતો. તે મુજબ ફરિયાદી અને ભેજા બાજુ સંપર્ક થતાં ચૈતન્ય ફરિયાદીને કહેલું કે મારી જમીન વેચાઈ ગઈ છે, 60 કરોડ રૂપિયા આવેલા છે તેમ કહી 5 મિત્રો સુરત પાસે ફાર્મ હાઉસ ખરીદ કરેલ, જે અમે મ્યુઝિક લવર છીએ અને અમોને પણ મ્યુઝિકની સિસ્ટમ જોઈએ છે તેમ કહી ફરિયાદીને ભોળવીને ફરિયાદીની તમામ ઇલેક્ટ્રોનિક સામાન 26 નંગ ફરિયાદી જાતે તેના ડ્રાઈવર સરફરાઝ સુલેમાન મિસ્ટર મનુબળવાળાઓએ ગાડીમાં ₹2,75,000નો મુદ્દામાલ લઈ નાના વરાછા ખાતે ચૈતન્યને આપવા ગયેલા અને એક હાથમાં સામાન અને બીજા હાથમાં પેમેન્ટ લેવાની વાત થઈ હતી, પરંતુ ડ્રાઈવર સરફરાઝે ચૈતન્યને સંપર્ક કરતા તે આવેલો ન હતો અને જે જગ્યાનું લોકેશન આપ્યું હતું ત્યાં સામાન મૂકી જતું રહેવા કહ્યું હતું. પછી પૈસા મોકલાવાનું કહી ખોટું લોકેશન આપી 12,75,000ની છેતરપિંડી અજાણ્યા ચૈતન્યએ કરી હોવાની ફરિયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે, પરંતુ ઓનલાઈન સામાન વેચવા માટેનું ભારે પડી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભરૂચ DGVCLના શહેર વિભાગીય કચેરીના નાયબ ઇન્જિનિયર AT મિસ્ત્રીએ પણ જણાવ્યું હતું કે ઉત્તરાયણ દરમિયાન વીજ અકસ્માતોને અટકાવવા કંપની દ્વારા મહત્વપૂર્ણ સુરક્ષા સૂચનો જાહેર કરાયા છે.
ખુલ્લા વીજ તારોથી દૂર રહેવું, પતંગ ચગાવવા માટે લંગર ન નાખવું તેમજ વીજ થાંભલાઓ પર ન ચડવું આ બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. લંગર નાખવાથી વીજ તારો એકબીજા સાથે અથડાય અને ધડાકો થવાની પણ સંભાવના હોવાના પણ કહેવામાં આવ્યું છે. વીજ ઉપકરણોને નુકસાન થવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે મેગ્નેટિક ટ્રેપ, સિન્થેટિક દોરી કે વીજ વાહક માંજાનો ઉપયોગ કરવો જોખમી છે. આ પ્રકારની સામગ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી દોરીઓ પાવર લાઇનોને પણ નુકસાન પહોંચાડી શકે છે અને વીજ પુરવઠાના વિક્ષેપ સર્જી શકે છે. કોઈપણ વીજ સંબંધિત સમસ્યા કે ઇમરજન્સી સંજોગોમાં નાગરિકોએ DGVCLના ટોલ ફ્રી નંબર 1800-233-3003 તથા 91123 અથવા તો વોટ્સએપ નંબર 63 570 97 833 ઉપર સંપર્ક કરવા કહી શકાય છે. DGVCL દ્વારા નાગરિકોને સલામતી નિયમોનું પાલન કરી ઉત્તરાયણ પર્વ આનંદપૂર્વક સુરક્ષિત રીતે ઉજવવા માટે અપીલ કરાઈ છે. ભરૂચથી કીમ સુધીના એક્સપ્રેસવેના ટ્રાયલ રનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, પરંતુ શરૂઆત સાથે જ અંકલેશ્વરના પૂન ગામ પાસેના વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા કોઈપણ જાતની પૂર્વ સૂચના આપ્યા વગર પૂન ગામ નજીકનો એક્સપ્રેસવે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે. આ અણધાર્યા નિર્ણયને કારણે સુરત અને વડોદરા તરફથી અવરજવર કરતા હજારો વાહન ચાલકો રસ્તા વચ્ચે જ અટવાઈ પડ્યા હતા અને ભારે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. એક્સપ્રેસવેના નવા રૂટ મુજબ ભરૂચથી કીમ સુધીનો રસ્તો આજથી ટ્રાયલ ધોરણે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેની સાથે પૂનગામ નજીકનો રસ્તો હવે કાયમી ધોરણે બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. જે વાહન ચાલકો અત્યાર સુધી પૂનગામ પોઈન્ટથી એક્સપ્રેસવેનો ઉપયોગ કરી વડોદરા કે દહેજ તરફ જતા હતા તેમને હવે જૂના નેશનલ હાઈવેનો સહારો લેવો પડશે. આજે સવારથી જ્યારે વાહન ચાલકો પૂનગામ એન્ટ્રી પોઈન્ટ પર પહોંચ્યા ત્યારે રસ્તો બંધ હોવાનું માલુમ પડતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તંત્ર દ્વારા અગાઉથી જ કોઈ સાઇન બોર્ડ કે જાહેર નોટિસ ન મૂકવામાં આવતા વાહન ચાલકોમાં તંત્રની કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હાલની પરિસ્થિતિ મુજબ વડોદરા, ભરૂચ કે દહેજ તરફ જવા ઈચ્છતા મુસાફરોએ હવે પૂનગામ તરફ જવાને બદલે ભરૂચના જૂના રસ્તા ઉપર પસાર થવું પડશે. પૂનગામનો એન્ટ્રી પોઈન્ટ કાયમી માટે બંધ થવાની આસપાસની ગ્રામ્ય વિસ્તારો અને અંકલેશ્વર GIDCના વાહન ચાલકોને લાંબો ફેરો ફરવો પડશે તે નિશ્ચિત છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ડોક્ટરે પોતાની ઇલેક્ટ્રોનિક સામાન સોશિયલ મીડિયા ઉપર વેચવા મૂકતા ભેજાબાદનો ભોગ બન્યા. 12,75,000 રૂપિયા છેતરપિંડીનો ભોગ બનતા B ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ. ભરૂચ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તાએ મનરેગા યોજના મુદ્દે પત્રકાર પરિષદ સંબોધી. આવનાર સમયમાં મનરેગા યોજના મુદ્દે આંદોલનનું રણશીંગો. અંકલેશ્વરના પૂન ગામ પાસે એક્સપ્રેસવેનો એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ અચાનક બંધ થતા વાહન ચાલકો અટવાયા. જય સોમનાથના નાદ સાથે 600 થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા રવાના. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્યોએ તેઓને રવાના કર્યા. રૂંગટા વિદ્યા ભવનને CBSE માન્યતા મળી. 2026-27 થી પ્રાઇમરી થી ધોરણ 9 સુધીના પ્રવેશ શરૂ કરાશે. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.